નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। 25 જૂન એક ઐતિહાસિક દિવસ, એક યાદ કરવાનો દિવસ એટલા માટે કારણ કે એ સમયે ઇન્દિરા ગાંધીની સરકારે ઇમરજન્સી લાગુ કરી હતી અને દેશમાં ઇમરજન્સી લાગુ થયે 51 વર્ષ પૂરા થયા છે। 25 જૂન 1975ના દિવસે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી અને ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગી છે તેવી જાહેરાત 25 જૂને કરી હતી। સવાલ એ છે કે આ ઇમરજન્સીને આજે પણ યાદ કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટી એને કાળા દિવસ તરીકે ઉજવે છે અને હવે તો એનસીઈઆરટીમાં પણ ઇમરજન્સીનું જે પ્રકરણ છે ધોરણ 9માં એમાં એને સામેલ કરવામાં આવ્યું છે અને ક્યાંક જે શિક્ષણ છે કે આ એક રાજકીય એજન્ડા એ પણ એક સવાલ ઉઠે છે। આંતરિક અશાંતિને આધારે રાષ્ટ્રીય ઇમરજન્સી 1975માં જાહેર કરવામાં આવી હતી। મૂળભૂત અધિકારો જે લોકોના છે કહેવાય છે કે એ સ્થગિત કરાયા હતા। પ્રેસ પર સેન્સરશિપ લાદવામાં આવી હતી। અનેક વિરોધ પક્ષના નેતાઓને કાર્યકરોની ધરપકડ કરી તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને રાજકીય પ્રવૃત્તિઓને જાહેર વિરોધ પ્રદર્શન પર ક્યાંક નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું અને હવે જ્યારે ધોરણ 9ની જે એનસીઈઆરટીની કટોકટીનું પ્રકરણ છે એ કટોકટીનું પ્રકરણનો જ્યારે સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે એને લઈને પણ હવે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું કહેવું એવું છે કે 1975ની જે ઇમરજન્સી હતી, કટોકટી હતી, એ બંધારણ પર સીધો હુમલો હતો। ભારતીય જનતા પાર્ટી એમ પણ કહે છે કે ભારતના ઇતિહાસમાં સૌથી કાળા પ્રકરણમાંનો એક એટલે ઇમરજન્સીનો દિવસ અને આજનો દિવસ કાળો દિવસ તેમણે જાહેર કર્યો છે। કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે જો ઇમરજન્સી છે અને ભારતીય જનતા પાર્ટી ઇતિહાસનું ક્યાંક ઇમરજન્સીના મુદ્દાને રાજકીયકરણ કરી રહ્યું છે। કોંગ્રેસે એમ પણ કહ્યું કે ઇમરજન્સીને લઈને ભાજપ ઇતિહાસનું રાજકીયકરણ કરી રહ્યું છે અને સાથે જ લોકશાહી પર પાઠ આપતા પહેલા કોંગ્રેસે કહ્યું છે કે વર્તમાન સ્થિતિ પર આ સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે નજર નાખવી જોઈએ। હવે સવાલ એ છે કે કટોકટીનું પ્રકરણ તો ચોક્કસ છે પણ ઇતિહાસનું સાચું શિક્ષણ છે કે પછી રાજકીય પ્રચાર? ચર્ચા કરવી છે એનસીઈઆરટીમાં ઇમરજન્સી શિક્ષણ કે એજન્ડા, આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે। અશોકજી, સ્વાગત છે આપનું લોકમંચમાં। થેન્ક યુ। સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા એવા અનિલ જોધાણી મારી સાથે છે। અનિલજી, આપનું પણ સ્વાગત છે। નમસ્કાર। અને જગદીશ આણેરાવ ઇમરજન્સીના સાક્ષી બનેલા છે। ઇમરજન્સી એટલે કે કટોકટી લાદી હતી એ દિવસો પણ એમણે જોયા છે ઘણીવાર ચર્ચાઓમાં અને ઘણીવાર પોતાના જે પ્રવચનમાં પણ એમનો ઉલ્લેખ કરતા હોય છે। આમ તો અશોકભાઈ પણ ઇમરજન્સીના સાક્ષી છે। અશોકભાઈએ પણ કટોકટી જોયેલી છે અને અનિલભાઈ જોધાણી જેમણે ઇમરજન્સી પર બહુ જ અભ્યાસ કરેલો છે અને ક્યારેક સમયાંતરે એમની કોલમમાં કે પર્સનલી એમના સોશિયલ મીડિયા પર પણ તેઓ પોસ્ટ કરતા હોય છે। અનિલભાઈ જોધાણી પણ ચર્ચા કરવી છે એટલે અનિલભાઈ, શરૂઆત આપનાથી કરીશું કે કોંગ્રેસ જો એમ કે કાળો દિવસ, ભારતીય જનતા પાર્ટી કાળો દિવસ આને કહે છે તો પછી કોંગ્રેસ એમ કહે છે કે આ રાજકીય એક પ્રચાર છે। તમે ઇતિહાસનું રાજકીયકરણ કરી રહ્યા છો અનિલભાઈ, ભારતીય જનતા પાર્ટી અને એનસીઈઆરટીના ધોરણ 9ના પુસ્તકમાં જો આનો સમાવેશ કર્યો છે તો પછી આ શિક્ષણ માટે સમાવેશ કર્યો છે કે પછી એક કોઈ રાજકીય કહેવાય ને કે રાજનીતિ કરવા માટે કર્યો છે? શું છે આનું ખાસ એજન્ડા તમારો? જી, આજે 25મી જૂન એ શબ્દ પડે એટલે લોકશાહીના રક્ષકોના અંદર એક ઇતિહાસનું પન્નું પલટવા લાગે છે। 25મી જૂને ભારતની અંદર જે પ્રકારની સ્થિતિ થઈ ને બંધારણની હત્યા થઈ, જ્યારે 1971ની રાયબરેલીની ચૂંટણી લોકસભાની એને પડકારવામાં આવે, હાઈકોર્ટ એમ કે અલ્હાબાદની કે ભાઈ આ કોર્ટની અંદર આ ચૂંટણીની અંદર જે તે ગેરરીતિઓ થઈ છે એની અંદર સુપ્રીમ કોર્ટ જ્યારે ચુકાદો એમ આપે કે આ વ્યક્તિએ આ દેશની અંદર ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીજી લડ્યા છે, એ બંધારણીય રીતે એમણે ગેરરીતિઓ કરેલી છે અને એ પોતે આ ચૂંટણી 6 વર્ષ માટે લડી નહીં શકે, સત્તા ઉપર રહી ના શકે, આવો જ્યારે વિષય આવ્યો ત્યારે સત્તાની લાલસાની અંદર બંધારણની અંદર આ લોકોએ એનો દુરુપયોગ કરી અને આ દેશની અંદર કટોકટી લાદવામાં આવી અને 25મી જૂન એ ભારતના બંધારણનો કાળામાં કાળો દિવસ અને બંધારણની હત્યાનો દિવસ અમે કહીએ છીએ। કારણ કે 25 જૂનના દિવસે જે પ્રકારે સ્વર્ગીય પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ જે દેશની અંદર લોકશાહીની હત્યા કરવા માટે કટોકટી લાદી હતી, સાહેબ, એ કટોકટીના અસરની હેઠળ
દેશની અંદર પોલિટિકલ પાર્ટીના કેટલાય મહાનુભાવોથી જેલ ભરી દેવામાં આવી હતી. લગભગ 1 લાખ કરતા વધારે લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. કોઈ પણ પ્રકારના કાયદાની અંદર ધરપકડ કરવા માટેનો કોઈ પણ એ નહીં આપવાનો. MISA મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ અને DIR જે અંગ્રેજોએ બનાવેલા કાયદા હતા, એવા કાયદાનો કોંગ્રેસે અંગ્રેજો કરતા પણ ખતરનાક રીતે ઉપયોગ કર્યો હતો અને દેશની લોકશાહીને ટૂંકો દેવાનો પ્રયત્ન કરી નેતાઓથી જેલ ભરી દીધેલી હતી. અને ખાસ કરીને તમે જુઓ તો આજે મીડિયા જગત ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યા હતા, ન્યૂઝ પ્રિન્ટના જે પ્રિન્ટિંગ થતા હતા ત્યાં આગળ વીજળી કાપી નાખવામાં આવતી હતી. પેપરના તંત્રી લોકોના પાના બ્લેન્ક રજૂ કરવામાં આવતા હતા વિરોધ માટે થઈને. કોઈ પણ વ્યક્તિ આ સરકારની સિસ્ટમ સામે બોલી ન શકે. બોલે તો તરત પોલીસ જેલના સળિયા બતાવતી હતી. આવી ખરાબ સ્થિતિ, અને સૌથી ખરાબ સ્થિતિ તો એવી કે જ્યારે માનવ અધિકારોની વાત કરવામાં આવે, માનવ ગૌરવની વાત હોય, તો આ દેશની અંદર કટોકટી કાળની અંદર લગભગ 80 થી લગભગ 90 લાખ લોકોની નસબંધી કરવામાં આવી જબરજસ્તીથી. દિલ્હીની અંદર જે પ્રકારના ગરીબોના મકાનો તોડવાની પ્રક્રિયા કરી એ લોકોએ, એ દિલ્હીની અંદર તોડેલા મકાનોના કારણે લાખો લોકો બેરોજગાર થઈ ગયા, બે સ્થિતિમાં રોડ ઉપર આવી ગયા. ખાસ કરીને પત્રકાર જગત પર ડૂપો દેવાનું કામ કર્યું. બંધારણની હત્યાનો આ દિવસ અને આ લોકશાહીની અંદર કલંકનો દિવસ છે. બિલકુલ અનિલભાઈ, દેશના બાળકો જી અનિલભાઈ ચોક્કસ દેશના વિદ્યાર્થીઓ ઇતિહાસ ભણતા હોય નહીં કે લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું. અશોકજી, આપની ફ્રેમ સીધી કરજો, મારે વાત સીધી અનિલભાઈને પણ પૂછવી છે. અશોકજી, પણ અનિલભાઈ, જો કદાચ માની લો કે આ બધું જ થયું, કે બંધારણની હત્યા કરવામાં આવી, કાળો દિવસ છે, કટોકટી હેઠળ 1 લાખથી વધુ લોકોને કદાચ જેલ ભેગા કરવામાં આવ્યા, તો હવે કોંગ્રેસ કહે છે કે અત્યારે તમે છે ને દિશાવિહીન છો, તમારી પાસે કોઈ દિશા નથી, અને બાળકોને તમારે ઇતિહાસ ભણાવવો છે તો ઇતિહાસ નિષ્પક્ષ ભણાવો ને સાહેબ. 50 વર્ષ જૂના મુદ્દાને રાજકારણ માટે શા માટે એક રાજકીય ઉપયોગ કરી રહ્યા છો તમે? કોંગ્રેસની વાત 100% સાચી છે. 51 વર્ષ પહેલા 25મી જૂને જયારે કટોકટી લાગી. અશોકભાઈ તમે છે ને તમારો ફોન, તમારી ફ્રેમ સીધી કરજો. એટલે મારો સવાલ ભારતીય જનતા પાર્ટીના નેતાને છે, અનિલભાઈને, કે અનિલભાઈ રાજકીય ઉપયોગ કરી રહ્યા છો 50 વર્ષ જૂના મુદ્દાને. ઇતિહાસ તમે નિષ્પક્ષ ભણાવો, એક તરફી ભણાવી રહ્યા છો ઇતિહાસ બાળકોને. એમને એ પણ જાણવું જોઈએ કે ઇમરજન્સી લાગી એ પછી પણ શું થયું, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શું થયું, એ પણ કદાચ ભણવું જોઈએ, જાણવું જોઈએ, નથી લાગતું? ચોક્કસ. ભારતની અંદર આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે એ આજનો વિદ્યાર્થી એ આવતી દિવસનો અને આજનો પણ નાગરિક છે. આ દેશની અંદર ભારત એ વિશ્વનો મોટામાં મોટા લોકશાહી દેશ પ્રત્યેનો એક દેશ છે. ભારતની લોકશાહી વ્યવસ્થાની અંદર બંધારણ પ્રક્રિયા અને એ વ્યવસ્થાને જાણવાનો, વિદ્યાર્થીને ભણવાનો અધિકાર છે. આ ભણવાના અધિકારની અંદર જ્યારે NCERT જે સ્વાયત્ત સંસ્થા છે એ પોતે અભ્યાસક્રમની અંદર 9મા ધોરણના બાળકોને એ સમયની અંદર 25 જૂન 1975ના અત્યાચારની વાત કરે કે ભારત દેશની અંદર બંધારણ હોવા છતાં પણ મિસયુઝ ઓફ મિસાના ઉપયોગ કરવામાં આવ્યો, અને એ સમયની અંદરની જે બધી ઘટનાઓ અને દેશની અંદર અત્યાચાર થયા, એ અત્યાચારનો ઇતિહાસ ભારતના વિદ્યાર્થીઓને જણાવો. એ NCERT એ જે નિર્ણય લીધો છે એને અમે આવકારીએ છીએ. પણ અનિલભાઈ, એક તરફી ઇતિહાસ ભણાવવામાં આવે છે, પસંદગી સરકારને પસંદ પડે એવો ઇતિહાસ ભણાવવામાં આવે છે. એક તરફી ઇતિહાસ છે અને પસંદગી મુજબ ઇતિહાસ રજૂ કરવામાં આવે છે, એવું પણ આક્ષેપ છે. ઇતિહાસના પન્ના તમે ઉલટશો તો સૌથી વધારે લોકશાહી પ્રક્રિયાના જે પ્રકરણો છે જેમાં વિદ્યાર્થીઓને સાચી માહિતી મળે, એ સાચી છુપાવવાનો અત્યાર સુધીનો પ્રયાસ આ દેશની અંદર ઘૂસણખોરો આયા, વિધ્વંસકારીઓ આયા, એ લોકો મહાન હતા. આવા પ્રકારના ઇતિહાસ ભણાવીને દેશની યુવા પેઢીને આટલા વર્ષો સુધી જે તે સમયે ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો, એ એમનો પ્રયાસ ખોટો હતો. વાસ્તવિક અંદર આ NCERT નો નિર્ણય છે એ યુવાનોને અને આવતી પેઢીના વિદ્યાર્થીઓને સાચી પરિસ્થિતિનો અંદાજ આપવાનો NCERT નો પ્રયાસ છે. અને સૌ લોકોને ખબર પડવી જોઈએ કે આ બંધારણીય પ્રક્રિયાનો પ્રયાસ છે કે ભારતીય જનતા પાર્ટી સરકારનો પ્રયાસ થાય છે. અનિલભાઈ, NCERT નો પ્રયાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે?
આપ જાણો છો આ સ્વાયત્ત સંસ્થા છે અને એ સ્વાયત્ત સંસ્થાએ જે કરેલો નિર્ણય છે એને અમે આવકારીએ છીએ અને આવા પ્રકરણો જે મૂકવામાં આવે છે એ સરાહનીય બાબત છે અમારા માટે. ચલો કેટલી સ્વાયત્ત છે કેટલી નહીં, કોંગ્રેસ એનો જવાબ આપશે. પણ અશોકભાઈ, કોંગ્રેસ કહે છે ને કે ભાજપ ઇતિહાસનું રાજકીયકરણ કરે છે. મેં એ સવાલ જ જે પ્રમાણે અનિલભાઈને પૂછ્યો, પણ શું દેશના લોકશાહી સંકટની ચર્ચા કરવી એ તમારું માનવું છે કે રાજકીયકરણ છે? દેશના અત્યારના જે ભાવિ પેઢીને ભૂતકાળની કટોકટીમાં જે મુશ્કેલી લોકોને પડી હતી, પ્રેસ મીડિયાથી માંડી સામાન્ય જનતાને, પત્રકારોને, કાર્યકર્તાઓને, વિપક્ષના નેતાઓને, તો શું આ બધું રાજકીયકરણ છે? એમને હક નથી જાણવાનો 1975ની કટોકટીનો? તો NCERT માં કદાચ માની લો કે આ પ્રકરણ ઉમેર્યું તો વાંધો શું છે? નંબર 1, NCERT દ્વારા RSS અને ભારતીય જનતા પાર્ટી ઇતિહાસનું સાંપ્રદાયિકરણ અને ઇતિહાસનું રાજકીયકરણ કરી રહી છે. હકીકતની અંદર કટોકટી શા માટે લાગવામાં આવી અને શા માટે બંધારણને સ્થગિત કરવામાં આવ્યા, જે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી એ જ ઇન્દિરા ગાંધીએ પરિસ્થિતિ સુધરતા કટોકટી દૂર કરી હતી. ઇન્દિરા ગાંધી પાસે રિપોર્ટ પણ હતી LIBની બીજી કે તમે કટોકટી હટાયા પછી ચૂંટણી કરશો તો ચૂંટણીમાં તમે પરાજિત થશો. છતાં પણ પરાજિત થવાનો એક બાજુ મૂકીને પણ જ્યારે પરિસ્થિતિ નોર્મલ થઈ, એમને લાગ્યું કે હવે નોર્મલ થઈ છે, એટલે કટોકટી દૂર કરીને અને ચૂંટણી આપી હતી. એ જ ઇન્દિરા ગાંધીએ ચૂંટણી આપી અને ઇન્દિરા ગાંધી ચૂંટણીમાં હારી ગઈ. પોતે 50,000 મતોથી હારી ગઈ, પણ એ જ ઇન્દિરા ગાંધીને દેશની પ્રજાએ આધી રોટી ખાएंगे इंदिरा को लाएंगे 1980માં આ ઇન્દિરા ગાંધીને લગભગ 2/3 મેજોરિટી સાથે જે છે એ પછી સરકાર બનાવવાની તક આપી હતી. એટલે કટોકટી શા માટે આવી એ એક મોટો સવાલ છે. એને ભારતીય જનતા પાર્ટીના મિત્રોને ગાયબ કરી નાખે છે. કટોકટી પહેલા શું પરિસ્થિતિ હતી? હું તમને લાંબી વાત નથી કરતો. માનનીય જયપ્રકાશ નારાયણે ખુલ્લા કીધું હતું કે હું દેશની પોલીસને અને દેશના લશ્કરને અપીલ કરું છું કે સરકાર જો આદેશ આપે લાઠી ચલાવવાનું તો લાઠી ચલાવવાની કોઈ જરૂર નથી. એટલે લશ્કર અને પોલીસને જયપ્રકાશ નારાયણે બગાવત કરવાની ખુલ્લેઆમ અપીલ કરી હતી. અને પાકિસ્તાનના અયુબ ખાનની જે એક પ્રકારની જે પ્રણાલી હતી, રાજકીય પ્રણાલી, પંચાયતની પ્રણાલી, એનો અમલ કરવાની કોશિશ કરી હતી, જેમાં કોઈ રાજકીય પક્ષ ન હોય. વિના રાજકીય પક્ષે પંચાયત દ્વારા શાસન કરવાનું. આ ભારત જેવા વિશાળ દેશમાં આના કારણે અરાજકતા ઉભી થાય એવા તમામ સંજોગો હતા. અને જયપ્રકાશજીને એકદમ સાથ આપનારા કોણ હતા? આજ RSS વાળા, આજ ભાજપ વાળા, પ્રાઉટિસ્ટ બ્લોક ઓફ ઇન્ડિયા, આજે બધા હતા. બધા ભેગા થઈને અને ઇન્દિરા હટાવો દેશ બચાવો એકમાત્ર સૂત્રી એ લોકોએ એલાન કર્યું હતું. તો આ જે આખું આંદોલન હતું એ માત્ર ને માત્ર કોંગ્રેસ અને ઇન્દિરાજીને હટાવવા માટેનું હતું. આજે તમે પૂછી લો જૂના લોકોને કે કટોકટી દરમિયાન શું પરિસ્થિતિ હતી. માત્ર કાલા બજારિયાઓ, માત્ર ને માત્ર ખોટા લોકોને જેલમાં મૂક્યા હતા. પણ જે લોકો સારા હતા, અશોકજી, ન્યાયતંત્ર, મીડિયા, વિરોધ પક્ષો, આમની જે સ્વતંત્રતા હતી, શું આપ સ્વીકારતા નથી કે એના માટે પોતે ડોક્ટર મનમોહન સિંઘે લોકસભામાં દિલગીરી વ્યક્ત કરી છે. એના માટે પોતે સોનિયા ગાંધીએ દિલગીરી વ્યક્ત કરી હતી જ્યારે પ્રમુખ હતા કે ભાઈ એ ચિંતાજનક બાબત હતી, એ દુર્ભાગ્યવાળી વાત હતી, પણ એ જરૂરી હતો. એ જો કટોકટી ન લાદી હોત તો આ દેશની અંદર ભયંકર અરાજકતા ઉભી થઈ ગઈ હોત. CIA એકદમ તૈયાર બેઠી હતી અને આ દેશને તોડવાના તમામ પ્રયાસો જો ચાલી રહ્યા હતા. હું તો એમ કહું છું કે કટોકટીએ આ દેશને બચાવી લીધું, આ દેશની એકતાને મજબૂત કર્યું અને જ્યારે જરૂર પડી ત્યારે કટોકટી હટાવી દેવાનું કામ પણ આ ઇન્દિરા ગાંધીએ કર્યા હતા. આ વાત કેમ ભૂલી? આપે જે પ્રમાણે કહ્યું ને કે મનમોહન સિંઘે પણ ક્યાંક દિલગીરી વ્યક્ત કરી, ક્યાંક સોનિયા ગાંધીજીએ પણ દિલગીરી વ્યક્ત કરી. ધેટ મીન્સ કે તમે સ્વીકારો છો કે ઇમરજન્સી એ એક રાજકીય ઇતિહાસ પર કાયમી કલંક તો છે જ. ના, કલંકની વાત નથી. આમાં કટોકટી જે છે એ દુર્ભાગ્યવશ લગાવવી પડી, મજબૂરીથી લગાવવી પડી. એને અમે સમર્થન નથી કરતા. કોંગ્રેસે કોઈ દિવસ કટોકટી જરૂરી હતી અને જરૂરીનું કારણ જે છે મેં તમને બતાવ્યું કે આની માટે આખા દેશમાં અરાજક પરિસ્થિતિ ઉભી કરવાના પ્રયત્નો થઈ રહ્યા હતા. રેલવે બડોદરાની અંદર આખી રેલવે ટ્રેકમાં બોમ્બ મૂકી દેવામાં આવ્યું હતું અને આખા દેશની અંદર બોમ્બ વિસ્ફોટો કરવાની કાવતરો પકડાયું હતું. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કટોકટી ટેમ્પરરી થોડા સમય માટે લાગુ કરવામાં આવી. જેમ પરિસ્થિતિ સુધરી, કટોકટી દૂર કરી દેવામાં આવી. ઇન્દિરાજી પોતે હારી ગયા, પણ છતાં કટોકટી પછી પણ બધું પહેલા જનતા પાર્ટીનું શાસન ચાલ્યું નહીં. અશોકજી, જગદીશભાઈ આણેકર પણ આપની જેમ કટોકટીના સાક્ષી રહેલા છે, એટલે એક વિશ્લેષક તરીકે જગદીશભાઈ તમારું શું માનવું છે? 1975 25 જૂને કટોકટીની કેટલી જરૂરિયાત હતી? અશોકભાઈએ એમ કહ્યું કે દેશમાં અરાજકતા ન ફેલાય,
દેશ બરબાદ ન થાય એટલે જરૂરી હતી અને સમયાંતરે કટોકટી દૂર પણ કરવામાં આવી. અનિલભાઈએ કહ્યું એમ કે બંધારણીય ગેરરીતિઓ કરવામાં આવી. ઇન્દિરા ગાંધી 6 વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે એવો જ્યારે ચુકાદો આવ્યો ત્યારબાદ આ કટોકટી આપ શું માનો છો? આપ સાક્ષી રહ્યા છો. જગદીશભાઈ, મને એક આનંદ છે કે કટોકટીના દિવસોમાં અશોક પંજાબી સાહેબ છે એ બહુ જ લોકપ્રિય નેતા હતા અને જેવી કટોકટી ઉઠીને પછી ચૂંટણીઓ જાહેર થઈ હતી માર્ચ 1977માં, ત્યારમેં મેં 2 જગ્યાએ એમને પબ્લિક મિટિંગમાં સાંભળ્યા છે. એક અમદાવાદમાં હતી, લગભગ શાહપુરમાં, બીજી ધોળકામાં હતી, ટાવર બજારમાં. અને એમણે જે અત્યારે કીધું ને વિપરીત કે કટોકટી કેટલી નકામી હતી, કેમ નહોતી જરૂરી. અને આ સરમુખત્યાર શબ્દ એમને વાપર્યો હતો કે હિટલર પછીનો કોઈનો નંબર હોય તો ઇન્દિરા ગાંધી સરમુખત્યાર હતા. એને હજારો લોકોને, એમાં એ ત્યારે CPI ના મેમ્બર હતા, તો શ્રીપાદ ડાંગે, નાબુ ત્રિપાઠ બધા જેલમાં હતા અને એમણે એ વાત કરી હતી. અને આજે કયા મોઢાની વાત કરે છે આપણે પબ્લિક સામે? કારણ કે હું સાક્ષી છું, 2 પબ્લિક મિટિંગ મેં એટેન્ડ કરી છે. તમે જે પ્રશ્ન પૂછ્યો જોધાણી સાહેબની કોમેન્ટ્સ, હું કહું છું કે ફ્રોમ ડે 1 25મી જૂન રાત્રે જે ઇન્દિરાજીનું આકાશવાણી ઉપરથી પ્રવચન થયું હતું એ મેં સાંભળ્યું છે. એમણે કીધું પંજાબી સાહેબે કે એક પણ કાળા બજારો જેલમાં નહોતા. વિષ્ણુ પંડ્યા જેવા તંત્રી જેલમાં હતા, સ્નેહલ રેડ્ડી જેવા સાઉથ ઇન્ડિયાના સ્ટાર ડમ વાળા જે નંબર 1 હિરોઈન હતા એમને જેલમાં પૂરા, એમને મારી નાખવામાં આવ્યા. વિજયરાજે સિંધિયા જે કોંગ્રેસી મંત્રી હતા, માધવરાવ સિંધિયાના માતૃશ્રી હતા, એમને વેશ્યાઓની સાથે જેલમાં રાખવામાં આવ્યા હતા. તુર્કમાન ગેટ ઉપર મુસ્લિમો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. મુસ્લિમ, આઈ રિપીટ, આજે જે બુલડોઝરની વાત કરે છે ને એની હિસ્ટ્રી 1976-77માં જાય છે દિલ્હીના તો, અને 8 મુસ્લિમોને ગોળીએ મારવામાં આવ્યા હતા. એ ઓફિશિયલ આંકડો પ્રેસમાં આવ્યો હતો, એનાથી ખૂબ વધારે હતા. તો જે બંધારણની વાત કરે છે, ન્યાયતંત્રની વાત કરે છે, તો બંધારણમાં ચેડા એ વખતે જ કર્યા હતા. અને 2 શબ્દો જે ડોક્ટર આંબેડકર સાહેબે ઘુસાડવા નહોતા દીધા એવા 2 શબ્દો એમને ઘુસાડ્યા, જે આંબેડકર સાહેબનું એકદમ હીન કક્ષાનું અપમાન કોંગ્રેસે કર્યું એ દિવસોમાં. જે બંધારણીય સુધારો કરીને 2 શબ્દો જે ભારત માટે અનુરૂપ નહોતા, લોકતંત્ર માટે અનુરૂપ નહોતા, એટલા માટે બંધારણ સભામાં પ્રમુખ જે અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારત રત્ન, એમણે સતત વિરોધ કરીને એ શબ્દો ન ઘૂસે એ માટેના પ્રયત્નો કર્યા, એમાં સફળ રહ્યા. પણ બંધારણ અને બાબા સાહેબના વિરોધી, ઘોર વિરોધી કોંગ્રેસી લોકોએ એને બંધારણમાં જગદીશભાઈ 1980 પછી કેમ સત્તા સોંપી? 1980માં કેમ જંગી બહુમતી આપી? આજ પ્રજાએ મેં તમને ડિસ્ટર્બ નથી કર્યા, તમે વડીલ છો, તમને સન્માન સાથે હું, મને સાંભળો તમે. અને પછી આપણે અત્યારે વિષય 80નો નથી. જગદીશભાઈ, હવે વર્તમાન સમયની વાત કરીએ તો જે પ્રમાણે NCERT નો નિર્ણય છે એ નિર્ણયમાં ધોરણ 9માં આનો સમાવેશ કર્યો છે પ્રકરણમાં, તો શિક્ષણમાં ઇતિહાસ છે કે ઇતિહાસના નામે ક્યાંક રાજકારણ થઈ રહ્યું છે? શું છે આનો જવાબ? રાજકારણ હવે બંધ થઈ રહ્યું છે, કારણ કે જે બંધારણ લઈને આટા મારતા હોય પ્રદર્શનનું માધ્યમ બનાવી દીધું છે, એ લોકો કેવા બંધારણ વિરોધી હતા એ લોકોને ખબર પડવી જોઈએ, નવી જનરેશનને ખબર પડવી જોઈએ. બીજું, જે 1000 વર્ષ પહેલા વિદેશી આક્રાંતાઓ એમનું ગ્લોરિફિકેશન કરે છે. લવ જેહાદના પ્રણેતા ગણતા અકબરનું એ ગ્લોરિફિકેશન ઇતિહાસમાં કરે છે. છત્રપતિ શિવાજી મહારાજ જેમણે દક્ષિણમાં આક્રાંતાઓને રોક્યા હતા, એમને ગમે તેવા નામે સંબોધન કરે છે. તો એ ઇતિહાસનું વિકૃતિકરણ કર્યું હતું. એની સામે લોકતંત્રને જે વિકૃત કર્યું હતું એને એક્સપોઝ કરવાનો સારામાં સારો પ્રયત્ન છે. હું તો માનું છું કોલેજમાં પણ આ વિષય આવવો જોઈએ, અને હું શિક્ષણ સાથે 40 વર્ષથી સંકળાયેલો છું, તો આ વિષય નહોતો. એનું ખોટ દરેકને નાગરિક કર્તવ્ય છે, તમારે મતદાન આપવું જોઈએ. તો આ જ કોંગ્રેસે જે મતદાનનો અધિકાર હતો એ 5 વર્ષનું જે સંસદીય સત્ર એટલે એની મુદત હતી એ વધારીને 6 વર્ષ કરી દીધી હતી. અને બીજું, લોકતંત્રની વાત કરનાર તો સૌથી પહેલો ભારતનો કેસ જે ગણાય કે જે ચૂંટણીમાં ભ્રષ્ટાચારને કારણે જેમને ડિસ્ક્વોલિફાય થયા હોય, તો પહેલો કેસ શ્રીમતી ઇન્દિરા ગાંધીનો હતો. ન્યાયતંત્રનું અપમાન કરવાનું જેમણે જગદીશભાઈ, એક મિનિટ. જે પ્રમાણે અનિલભાઈ ચર્ચા થઈ રહી છે કે ક્યાંક કટોકટીની યાદ હોવી જોઈએ, એને NCERT માં સમાવેશ કરો, ચલો એનો પણ વાંધો નથી. રાષ્ટ્રીય આત્મચિંતન તરીકે તમે રજૂ કરો ને તો બરાબર છે, પણ કોંગ્રેસ વિરોધી હથિયાર તરીકે દરેક ચૂંટણીમાં આનો પ્રચાર કરવામાં આવે છે, સમયાંતરે આને યાદ કરવામાં આવે છે. અનિલભાઈ, તો આ એક રાજકીય લાભ લેવાનો પ્રયાસ નથી તમારો? અનિલભાઈ જી, આ જે મુદ્દો છે એ લોકશાહીની સુરક્ષાનો મુદ્દો છે. આ મુદ્દા ઉપર રાજકીય લાભ લેવાની કે એવી કોઈ વિષયની પરિપ્રેક્ષમાં આ વિષયનો NCERT નહીં બનાવ્યો હોય, પરંતુ ભારત દેશ એ લોકશાહી બંધારણીય દેશ છે અને બંધારણનો વારંવાર કોંગ્રેસ
પક્ષ દ્વારા જે રીતે દેશની લોકશાહીને ખતરામાં મૂકવામાં આવે, અશોકભાઈ પંજાબી દિલીપભાઈ. અત્યારે કહી રહ્યા છે કે દેશની આંતરિક સુરક્ષા ખતરામાં હતી, એટલા માટે થઈને અમે કટોકટી લાદી હતી. પરંતુ એ સમયના જસ્ટિસ શ્રીએ જે જગમોહનલાલ સિન્હાજીના જે ચુકાદો આવ્યો અને એમણે જે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ દ્વારા સત્તા પ્રાપ્ત કરી છે, આ સત્તા પર રહેવાનો અધિકાર નથી, ત્યારે એમને આંતરિક સુરક્ષાની ચિંતા થઈ. એ વિષય પણ ચિંતાનો વિષય છે. અશોકભાઈ, જે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે દેશની અંદર આવી અનિલભાઈ સ્થિતિ હતી એટલે પ્રધાનમંત્રી અનિલભાઈ આ સત્તાનો અત્યારે દુરુપયોગ પણ- કર્યો. સાહેબ, આ અનિલભાઈ, બંધારણનો દુરુપયોગ અનિલભાઈ, કરવા માટે તો છે ને દિલીપભાઈ. કોંગ્રેસ અનિલભાઈ એક દિલીપભાઈ, મિનિટ મને અનિલભાઈ એક મિનિટ અશોકભાઈ એક મિનિટ અનિલભાઈ અત્યારે પણ ક્યાંક સરકારની ટીકા થાય છે, નથી થતી એવું નહીં. પત્રકારો છે, કાર્યકરો છે, વિરોધ પક્ષના નેતાઓ છે, એ ટીકા કરે તો આની બી ચિંતા તમારે સરકારે કરવી જોઈએ. અત્યારે નહીં માત્ર કટોકટીને યાદ કરવી જોઈએ. અનિલભાઈ, લોકશાહી પ્રક્રિયાની અંદર ટીકા કરવાનો સર્વને અધિકાર છે, પરંતુ અશોકભાઈ બેઠા છે, એમને પૂછી જો 75 થી 2 વર્ષ દરમિયાન કટોકટીની ટીકા તો શું, માત્ર એક પેપરમાં એક લીટી કે એક જગ્યાએ કોઈ એક શબ્દ બોલી શકતો નતો. આવી સેન્સરશિપ વાળી વ્યવસ્થા હતી, એની એટલે ચિંતા અનિલભાઈ કરવી તમે આ જરૂરી છે. અનિલભાઈ લોકશાહી વ્યવસ્થાની તમે અંદર કહી શકો છો બંધારણનો તમે દુરુપયોગ કરવા માટે 356 ની કલમનો પંડિત અનિલભાઈ, જવાહરલાલ નહેરુજીએ 8 વાર અનિલભાઈ, ઉપયોગ કર્યો. અને અનિલભાઈ તમે કહી 356 શકો છો કે ઇન્દિરા ભાજપની ગાંધીજીએ 50 સરકારમાં વખત અનિલભાઈ ચૂંટાયેલી સરકારોને પાડી દીધી બંધારણના અનિલભાઈ દુરુપયોગથી. ભારતીય જનતા કોંગ્રેસ કયા પાર્ટીની મોડે સરકાર બંધારણની વાત કરી રહી છે આપણી જોડે? અનિલભાઈ ભારતીય વ્યવસ્થાની. જનતા એક મિનિટ ભારતીય જનતા પાર્ટીની દિલીપભાઈ. સરકાર કહી શકે એક મિનિટ અશોકભાઈ હું આવું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ટીકા કરનાર પત્રકારોને એક પણ ને જેલમાં નથી નાખ્યા એવું તમે છાતી ઠોકીને કહી શકો છો? કેટલાક બનશે અત્યારે? અનિલભાઈ એ હા, બોલો. સમયની અંદર તમે આંકડો જોશો તો 300 જેટલા પત્રકારો કટોકટીના સમય દરમિયાન જેલમાં હતા. ઓકે ચલો સમયની મર્યાદા છે. અશોકભાઈ તમારું શું કેવું છે કે ખાસ દિલીપભાઈ, હું તો એક જ બંધારણની સવાલ હા. અનિલભાઈને અમારા ભાજપના મિત્રને એક જ સવાલ પૂછવા માંગુ છું કે જ્યારે આઝાદીની લડત ચાલતી હતી અને 1942માં મહાત્મા ગાંધીએ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ આપી, ત્યારે તમે ક્યાં હતા? તમે કોને ટેકો આપી રહ્યા હતા? આઝાદીના આંદોલનમાં તમે ભાગ લીધો હતો? હિન્દુ મહાસભા હોય કે આરએસએસ હોય, તમારા કોઈ પણ પૂર્વજે આઝાદીના આંદોલનમાં કોઈ પણ જગ્યા પર હિસ્સો નહોતો લીધો. અને આટલું પણ તમને યાદ આપવા માંગુ છું કે સુભાષચંદ્ર બોસે જ્યારે આઝાદીની ફૌજની રચના કરી અને દેશના યુવાનોને એમ અપીલ કરી કે આઝાદીની ફૌજમાં જોડાઓ, ત્યારે વીર સાવરકરે એમ કીધું કે સુભાષબાબુની ફૌજમાં જવાની જરૂર નથી, અંગ્રેજી સરકારની મિલિટરીમાં સામેલ થવા, આપણે હિટલર સામે લડવાનું છે. આ પ્રકારની તમારી ભૂમિકા હતી. અશોકભાઈ હવે આઝાદીની વાત તમે કઈ રીતે કરી શકો છો? આઝાદીના આંદોલનમાં તમે અશોકભાઈ, ગદ્દારી કરી છે. તમે અશોકભાઈ રાહુલ ગાંધી અશોકભાઈ રાહુલ ગાંધી તમે સાથ એક નહોતો મિનિટ. આપ્યો. અને અશોકભાઈ કોંગ્રેસ આઝાદી લઈને આવી, કોંગ્રેસે બંધારણ આપ્યું છે, બંધારણ અશોકભાઈ, તમે રાહુલ લાગુ કર્યો છે, ગાંધી- કોંગ્રેસે આપેલો છે. અશોકભાઈ રાહુલ ગાંધી અત્યારે બંધારણનું પુસ્તક લઈને બધે જ ફરે છે અને બધી જ સભાઓમાં જાય છે. સાચી વાત છે. તો એમને ખબર નથી કે એ વખતે બંધારણ બદલવાની વાત હતી, સુધારો કરવાની વાત હતી, લોકશાહી પર હુમલો હતો અને ક્યાંક લોકશાહીની હત્યા હતી. ના બિલકુલ એમને સ્વીકાર કર્યું છે આ વાત. બંધારણ લઈને ફરે પણ છે ને, અત્યારે પરિસ્થિતિ એ શું છે? લોકોના આ બંધારણના વિરોધીઓ લોકોના હતા. પૌત્રો પૌત્રીએ આઝાદી પછી પોતાના દાદા અને દાદીએ હું અનિલભાઈને સવાલ પૂછવા માંગુ છું. બંધારણની હત્યા માટે દેશની દેશમાં માફી આઝાદી માંગવી પછી જોઈએ. આજે ચલો, જે અનિલભાઈ, લોકો અશોકભાઈ, white ઓકે. t-shirt લઈને ઓકે, હાથમાં અનિલભાઈ, બંધારણ લઈને ઓફિસમાં ફરે છે, તિરંગો ઝંડો એવા કેમ લોકોએ ઓકે. પોતાના દાદા અને અનિલભાઈ, દાદાઓએ અનિલભાઈ, કરેલા ઓગસ્ટે લોકશાહીના અનિલભાઈ, ક્ષેત્રમાં અશોકભાઈ, તિરંગો માફી સમય માંગવી નથી મારી પાસે, લહેરાવવામાં સમય આવતો નથી. નહોતો. અશોકભાઈ પ્લીઝ, અશોકભાઈ પ્લીઝ. નહીં, મારી એક જ જગદીશભાઈ, વાત છે, આઝાદી લડવામાં તમે ક્યાં હતા? એક તમે મિનિટ, ક્યાં કોંગ્રેસનો અશોકભાઈ, સાથ આપ્યો? અશોકભાઈ સમય નથી મારી પાસે. જગદીશભાઈ શોર્ટમાં શું માનવું છે? ધરપકડ ને સેન્સરશિપનો વિરોધ થયો હતો તો આજે પણ એવી ધરપકડો થાય છે કે જે સરકાર ની સામે બોલે છે, પત્રકારો અને હોય, કેશુભાઈ કાર્યકરો પટેલે હોય, ખુલ્લેઆમ એની કીધેલું સામે કે કાર્યવાહી થાય છે. ઇમરજન્સી ચાલે છે, એક મિનિટ મિની ઇમરજન્સી છે. અશોકભાઈ પ્લીઝ, અશોકભાઈ એક મિનિટ. જગદીશભાઈ એની ચિંતા મિની થવી જોઈએ કે emergency આની પર વાત થઈ છે. ધરપકડો થાય. અશોકભાઈ થવી જ જોઈએ, please. પણ બીજું એક મિનિટ હા જી વાત સાચી. જગદીશભાઈ. તમારો મુદ્દો સાચો છે. જો એ હા. વખતે જો તમે માનતા ધરપકડ થતી હતી તો આજે પણ થવી જોઈએ અને થાય છે, એમાં કેમ ખોટી વાત છે? બીજું મારો પોઈન્ટ એ હા. છે કે એમણે કીધું કે ઇમરજન્સી માટે આ પત્રકારો અને શિક્ષણકારોને જેલમાં પૂરવામાં આવ્યા, એનું કારણ એ હતું કે મેન્ટેનન્સ ઓફ ઇન્દિરા સિક્યોરિટી એક્ટ, જેને ટૂંકમાં મિસા કહેવાતો, એને કારણે એમને જેલમાં પૂરવામાં આવતા હતા. ચલો ઓકે દેશની ઓકે, સિક્યોરિટી સમય ઓછો નહોતી છે તો જગદીશભાઈ સમય ઓછો છે. આપે પણ જે વાત કરી તે પ્રમાણે પણ અનિલભાઈ જોતાણીએ કહ્યું કે ભારતની સ્થિતિ જે એ વખતે થઈ હતી, ક્યાંક 1975 કટોકટીની વાત છે, બંધારણની હત્યા થઈ હતી, ચૂંટણીઓમાં ગેરરીતિ થઈ હતી. અનિલભાઈએ કહ્યું
હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો, બંધારણીય ગેરરીતિઓ સામે આવીને ઇન્દિરા ગાંધી 6 વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે, જેથી ઇમરજન્સી લગાવી બંધારણની હત્યા કરી, એટલે ભાજપ કાળો દિવસ કહે છે એમનું કહેવું છે. કટોકટી હેઠળ 1 લાખથી વધુ લોકોને જેલમાં મોકલ્યા, કાયદાનો દુરુપયોગ થયો, અંગ્રેજો કરતાં પણ ખતરનાક દુરુપયોગ કાયદાનો થયો. અશોક પંજાબીએ કહ્યું તે પ્રમાણે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી ઇતિહાસનું ક્યાંક રાજકીયકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અશોકભાઈએ કહ્યું કટોકટી લાદી હતી, તે પરિસ્થિતિ અલગ હતી, પરિસ્થિતિને આધીન ક્યાંક કટોકટી લગાવવામાં આવી હતી અને નોર્મલ પરિસ્થિતિ થઈ ત્યારબાદ ચૂંટણીઓ પણ જાહેર કરવામાં આવી હતી. નો ડાઉટ ઇન્દિરા ગાંધી હાર્યા હતા, પરંતુ 1980માં 2/3 મેજોરિટીથી ઇન્દિરા ગાંધીએ સરકાર બનાવી હતી અને એ વખતે જનતા કહેતી હતી કે આધી રોટી ખાएंगे, ઇન્દિરાજી કો લાएंगे, એ વાત કરી સોનિયા ગાંધી. મનમોહન સિંહે દિલગીરી વ્યક્ત કરી જ છે આ બાબતે, અને ખાસ જો કટોકટી ન લગાવી હોત તો દેશ બરબાદ થઈ ગયો હતો, મજબૂરી હતી જેથી કટોકટી લગાવી, અશોકભાઈએ કહ્યું એમ, અને દેશને અરાજકતામાં લઈ જવાનો પ્રયાસ હતો. જે પ્રમાણે જગદીશભાઈએ કહ્યું કે અશોક પંજાબી વખતે લોકપ્રિય નેતા હતા, એમની 2 સભાઓ મેં અટેન્ડ કરી હતી, પણ હિટલર પછી જો કોઈનો નંબર આવતો હોય તો એમણે કહ્યું છે કે ઇન્દિરા ગાંધીનો આવે છે. 25 જૂન રાત્રે ઇન્દિરા ગાંધીએ આકાશવાણી પર પ્રવચન આપ્યું, કટોકટી લાદી, બંધારણ સાથે છેડા કરવાના પ્રયાસ કર્યા હતા, બંધારણમાં સુધારા કર્યા અને લોકતંત્રને વિકૃત કરવાનો જે પ્રયાસ કર્યો. અને ન માત્ર એનસીઆરટીમાં, જગદીશભાઈનું સ્પષ્ટ માનવું છે કે કોલેજમાં પણ અને આવનારી પેઢીને પણ આ બાબતનો ખ્યાલ આવવો જોઈએ, અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોક પંજાબી, અનિલ જોધાણી, જગદીશ આણેરાવ ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. એનસીઈઆરટીમાં ઇમરજન્સી જે એજન્ડા છે અથવા જે પ્રકરણ છે, શિક્ષણ છે કે રાજકીય એજન્ડા? ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.